તમારામાંથી કેટલા એવા લોકો છે કે જેણે જિંદગીમાં એક પણ વાર ટ્રાફિકનો મેમો નથી ભર્યો? બહુ ઓછા એવા લોકો હશે, પરંતુ ટ્રાફિકના મેમોને લઈને એટલે કે ચલાનને લઈને એક આંકડો દેશમાં સામે આવ્યો છે. આ આંકડો એ આપણી આંખો પોળી કરી દે એવો છે. તો દેશમાં એક સર્વે કરવામાં આવ્યો અને આ સર્વેના આંકડા પ્રમાણે 2024ના વર્ષમાં દેશમાં કુલ 12,000 કરોડ જેટલો દંડ ટ્રાફિક નિયમોના ભંગ કરવા બદલ ફટકારવામાં આવ્યો અને એમાંથી 75% એટલે કે 9,000 કરોડ જેટલા રૂપિયાની વસૂલાત થઈ શકી નથી. આ સર્વેના આંકડા બહુ નવાઈ લાગે એવા છે અને ભારતીયો ડ્રાઇવિંગ બાબતે શું વિચારે છે એ પણ સમજી શકાય છે. તો આ સર્વે પરથી એક બાબત એ પણ જાણવા મળી કે વધારે ટ્રાફિક નિયમોનો ભંગ 4 વ્હીલર ચાલકો કરતા હોય છે, નહીં કે 2 વ્હીલર ચાલકો. જે લોકોને દંડ ફટકારવામાં આવ્યો એમાંથી કુલ 55% જેટલા કાર માલિકો હતા અને 45% જેટલા 2 વ્હીલર ચાલકો હતા. આ આંકડો દર્શાવે છે કે એક વર્ષમાં કુલ 8 કરોડથી વધારે જેટલા મેમો ફાડવામાં આવ્યા છે અને ભારત દેશમાં 140 કરોડ લોકોમાંથી 11 કરોડ લોકો પાસે પોતાની કાર છે. આ સિવાય આ સર્વે પરથી એક બાબત સ્પષ્ટ થઈ છે કે લોકો જ્યારે ટ્રાફિક પોલીસની હાજરી હોય ત્યારે જ નિયમોનું પાલન કરે છે અને જ્યારે ટ્રાફિક પોલીસ કે કેમેરાની ગેરહાજરી હોય ત્યારે ટ્રાફિક નિયમોનો વધારે પડતો ભંગ કરતા જોવા મળે છે. એટલે કે સેલ્ફ ડિસિપ્લિન એ ભારતીય વાહન ચાલકોમાં થોડીક ઓછી છે. જેટલા લોકો પર આ સર્વે કરવામાં આવ્યો હતો એમાંથી 43% જેટલા લોકોએ સ્વીકાર્યું કે એ લોકો ટ્રાફિક પોલીસની હાજરીમાં જ નિયમોનું પાલન કરે છે. તો 32% લોકોએ એવું પણ સ્વીકાર્યું કે જ્યારે ડ્રાઇવિંગની પેટર્નમાં ફેરફાર કરવો હોય ત્યારે આસપાસ ટ્રાફિક પોલીસ છે કે નહીં એનું એ લોકો ધ્યાન રાખતા હોય છે. 15% જેટલા વાહન ચાલકોએ એ પણ સ્વીકાર્યું કે જો કેમેરા ના હોય તો એ લોકો પોતાની સ્પીડ ઉપર કંટ્રોલ ન રાખે અને એ સિવાય 36% જેટલા વાહન ચાલકોએ એવું સ્વીકાર્યું કે કેમેરા જોયા પછી એ લોકો વાહનોની સ્પીડ ધીમી રાખતા હોય છે. ભારતમાં જે ટ્રાફિક નિયમોનો ભંગ થાય છે એમાં સૌથી વધારે ટ્રાફિક નિયમોનો ભંગ થતો હોય તો એ છે ઓવર સ્પીડિંગના. કુલ 49% કેસ એવા હોય છે કે જેમાં ઓવર સ્પીડિંગ જવાબદાર હોય છે. આ સિવાય 19% કિસ્સામાં હેલ્મેટ કે સીટ બેલ્ટના કારણે દંડ ફટકારવામાં આવતો હોય છે. તો સિગ્નલ તોડવાના અને રોંગ સાઈડમાં જવાના નિયમોના ભંગના કિસ્સા 18% જેટલા છે અને ખોટી જગ્યાએ પાર્કિંગ કરવાના કિસ્સા 14% જેટલા છે. મોટા દંડથી બચવા માટે ટ્રાફિક પોલીસને લાંચ આપવાના કિસ્સા પણ ઘણા બધા જોવા મળતા હોય છે. જે સર્વે થયો છે એમાંથી 38% લોકો એવું કહે છે કે એમણે 1 કે 2 વખત ટ્રાફિક પોલીસને લાંચ આપી છે. તો 16% જેટલા લોકો તો સ્પષ્ટ રીતે કહે છે કે ટ્રાફિકનો દંડ ન ભરવો પડે એ માટે અમે અવારનવાર આવું કરતા હોઈએ છીએ. દેશમાં ટ્રાફિક નિયમોના ભંગ કરવાના કેટલાક એવા ચોંકાવનારા કિસ્સાઓ પણ સામે આવ્યા છે કે જે સાંભળીને તમને ખરેખર નવાઈ લાગશે. જેમ કે બેંગ્લોરમાં એક 2 વ્હીલર ચાલકને અલગ અલગ 475 જેટલા નિયમોનો ભંગ કરવા બદલ 2.91 લાખ રૂપિયાનો દંડ થયો હતો. તો બીજી તરફ હરિયાણાનો પણ એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં એક ટ્રક ઓપરેટરને 18 ટનથી વધારે સામાન લાદવા બદલ 2 લાખથી વધારેનો દંડ થયો હતો. જો કે ટ્રાફિક સેન્સની વાત હોય કે નિયમોના ભંગની વાત હોય, ગુજરાતીઓ પણ આમાં ક્યાંય બાકાત નથી. તો તમારા મતે ગુજરાતનું એવું કયું શહેર છે કે જ્યાં ટ્રાફિક નિયમોનો સૌથી વધારે ભંગ થાય છે? તમારો મત કોમેન્ટ કરીને જણાવો અને આ જ પ્રકારના ઇન્ફોર્મેટિવ વિડીયોઝ જોવા માટે ગુજરાત સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ જોતા રહો.